શા માટે લીધી? તરત જ યાદ આવે છે કે એને પત્નીની માંગણીને પૂરી કરવા માટે લીધી. સ્ત્રી અટમાહ બધાય હું મારા જેવા વાળા કહી દેતા હોય, બાપુ જેવા કહેતા ન હોય. બાકી બીજા બધા અહીંયા ધ્રુવ નામનો વસ્તુ લીધી છે. કારણ કે ધ્રુવમતી એની પત્ની એની પાસે જીદ કરી હતી. એક પત્નીની જીદ પૂરી કરવા માટે થઈને મારી ગાયને લઈ ગયો. શ્રાપ આપું છું એને. એ વશિષ્ઠ શ્રાપ આપે છે કે ધ્રુવ નામનો વસુ પત્નીની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે મારી ગાયને ચોરી ગયો. એ આવતા જન્મમાં પત્નીનો પ્રેમ જ પ્રાપ્ત નહીં કરી શકે. આજીવન પત્ની વિહોળો રહેશે. આજીવન પત્ની વિહોળો જીવન પ્રાપ્ત કરશે. અને આ જેના ભાઈઓ એને શ્રાપ આપ્યો હતો, એને પણ શ્રાપ આપ્યો. ત્યારે આવા ઋષિઓ જ્યારે શ્રાપ આપતા ને ત્યારે આપણે જે બ્રહ્માંડ ધૂજી જતું, એટલે અચાનક ન થવાનું કાંઈક થઈ ગયું, બધાને ખબર પડી જતી. આ વશિષ્ઠ મુખમાંથી શબ્દ નીકળતાની સાથે દેવલોકની અંદર ખબર પડી જાય છે કે વશિષ્ઠએ આને શ્રાપ આપ્યો છે. તરત જ એ 8 ભાઈઓ વસુ 8 વસુ વશિષ્ઠના ચરણે આવી જાય છે અને કહેવા લાગે છે, પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો, અમે ભૂલ કરી નાખી કે તમારી ગાયને ચોરી કરી. તો કે નહીં, તમે પાપ કર્યું, એકને એક ભૂલ કરો ભગવાને માફ કરે, પણ એકને એક વારંવાર ભૂલ કરો એક નહીં અનેક કરો. ભૂલ કરો એક નહીં અનેક કરો, પણ એકને એક ભૂલ પાછી વાર ફરીવાર ના કરો. અહીં કીધું કે ના, તે મોટી ભૂલ કરી છે. એ પત્ની પ્રેમમાં આથી તને આજીવન પત્નીનો પ્રેમ નહીં મળે. જ્યાં મનુષ્ય તરીકે અવતાર લે. અને ઓલા 7 જણા, આ 7 જણા એ કે પ્રભુ અમને તો ક્ષમા કરો, અમે તો દોરવાઈ ગયા હતા. તો ખોટાની માળા પાછળની પાસે ડબલું ન ભરાય, ખોટું કોઈની માં દોરવાય નહીં. આપણે કહેવત છે કે ઓલો કુવા પડશે તું ઠેકડો મારી બોલાય કે દોરવાય નહીં, છતાં ભૂલ તો કરી, કોકની માં દોરવાઈ ગયા હોય તો તને થોડીક સજા મળશે. એટલે હાથે હાથ વસ્તુને કહે કે વાંધો નહીં, હાલો મારા મુખમાંથી નીકળી ગયું કે તમે મનુષ્ય તરીકે અવતાર લ્યો. એટલે મનુષ્ય તરીકે અવતાર લ્યો, પણ તમને તારવા માટે ગંગા આવશે. તમને તારવા માટે દેવતુલ્યા નામની આ ગંગા કોણ હતી? દેવતુલ્યા હતી. એને પણ બ્રહ્માનો અપરાધ કર્યો હતો. બ્રહ્માનો અપરાધ કરવાથી એને આ પૃથ્વી પર બ્રહ્માના શાસ્ત્રને કારણે આવવું પડ્યું હતું. તો ગંગાના હાથે તારો મોક્ષ થશે, તમારા 7 જણાનો. તરત જન્મા ભેગા મરી જશો. પરંતુ આખો જે મેન વસ્તુ હતા એને એમ કીધું કે તારે આજીવન મનુષ્ય તરીકે જીવન પણ જીવવું પડશે, પત્ની વિહોણો પણ રહે ને બધા એના ભેગું રહેવું પડશે. એટલે એ કોણ? એ વસુ કોણ? 8મા વિશ્વ પિતામાં જે ગંગાના પુત્ર તરીકે જન્મા, એના 7 ભાઈઓને ગંગા માતા પોતે પાણીમાં પોતાની કૂખમાં નાખીને મૃત્યુદંડ આપીને એને મોક્ષ ગતિ આપી દીધી, મુક્તિ અપાવી દીધી. પરંતુ આ વિશ્વ પિતામાં જે દેવદત્ત તરીકે પ્રસિદ્ધ થયા, જેને શાંતનુ ન્યા, અને શાંતનુ એ શ્રાપ લીધો હતો. જેમ આ ગંગાને શ્રાપ હતો ને દેવતુલ્યા નામની કન્યા કે જેને શ્રાપ લીધો બ્રહ્માએ, એમ શાંતનુ ભીમસેન નામના રાજા હતા. ભીમસેનના રાજા જેને 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા, જીવતે જીવતા સ્વર્ગમાં ગયા અને સ્વર્ગથી આગળ બ્રહ્મલોકની અંદર ગયા. 100 અશ્વમેધ યજ્ઞ કરો તો સ્વર્ગના અધિપતિ બની જાઓ. તો આ ભીષ્મસેન નામના રાજાએ 1000 અશ્વમેધ યજ્ઞ કર્યા, રાજસૂર્ય યજ્ઞ કર્યા હજારોમાં, અને તરત જ તે સ્વર્ગમાં જીવતે જીવતા ગયા. એટલે સ્વર્ગમાંથી વિશ્વ એ સીધા બ્રહ્મલોકની અંદર ગયા. પણ આ મનુષ્ય લોકના માનવી હતા. એ ગંગા બ્રહ્મલોકની અંદર 2 એકાઈને ભૂલ કરે. આ 2 ભેગા હું કરવા થયા? એ પાછું જાણવું જોઈએ ને કે આ 2 ભેગા હું કરવા થયા? તો આ બાજુ દેવતુલ્યા એ બ્રહ્માને જોઈને બ્રહ્માના સામે વસ્ત્ર પોતાના નીચે નાખી દે છે. ત્યારે બ્રહ્મા તેની પર ક્રોધિત થાય છે. અને આ બાજુ આ ભીમસેન છે એ તો મનુષ્ય લોકમાંથી ઉપર ગયા હતા. એને તો કાંઈ ખબર નહોતી કે આ બ્રહ્માનું અમુક જગ્યાનું પાલન કરવું પડે. વ્યાસપીઠ ઉપર બેઠા હોય તો અમુક વર્તન ન કરાય. કોઈ મોટા માણસ બેઠા હોય તો ત્યાં પણ એની, કોઈ રાજસિંહાસન ઉપર બેઠા હોય, કોઈ રાજ્યની અંદર જાય કે એની ગાદીનું આપણે પાલન કરવું પડે. પણ આપણે મનુષ્ય ઘણી વખત નથી વિચારતા.
આ ભીમસેન પણ વિચારી શકતો નથી અને આ જે દેવતુલ્યા હતી એને પણ કાંઈ ખબર નથી. વસ્ત્ર નીચે પડતા બધા દેવી દેવતાઓ બીજા જે કાંઈ હોય છે આંખો બંધ કરી જાય છે. ઓહો, સ્ત્રીનું વસ્ત્ર નીચે પડ્યું. પરંતુ આ વિશ્વસેનને બિચારાને કાંઈ ખબર નથી. એ જોઈએ રાખે ને ગંગા જે દેવતુલ્યા એ પણ એના સામું જોઈએ. એટલે બ્રહ્માજીએ શ્રાપ દીધો, તમે બે એકબીજા સામે જોયું, બ્રહ્મલોકનું તમે પાલન ન કર્યું, નીતિને સંજા નહીં, તમે મહાપાપ કર્યા છો. જાઓ તમે બે જણા પૃથ્વી ઉપર જાઓ, પતિ પત્ની બનો. એ શાંતનુ એ આ ભીમસેન અને આ દેવતુલ્યા ગંગા તરીકે ઉતરી. આવતીકાલે સસ્પેન્ડ. વિચારતા રહો આ ચાર ભાઈઓ કઈ રીતે, શા માટે સત્યવતી એ વ્યાસજીને બોલાવ્યા, વ્યાસના માધ્યમથી કઈ રીતે પુત્રોને પ્રાપ્ત કર્યા, કોણે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ કર્યું અને શા માટે થાય. અને વિશ્વએ આ દેવદત્તે વિશ્વ પ્રતિજ્ઞા લીધી. ગંગા શાંતનુની પત્ની કઈ રીતે બન્યા, સત્યવતીને પ્રાપ્ત કરવા માટે શાંતનુને શું શું કર્યું, એનું માગું લઈને જવું પડે ને. માગું લઈને, દીકરો બાપનું માગું લઈને કેમ ગયો, આ બધી વાત આવતીકાલે. હાલો આરતી કરવા આવી જાઓ. અંબાની જય જગદંબાની જય, અંબાની જય જગદંબાની જય, અંબાની જય જગદંબાની જય હો. જગદંબાની જય હો, અંબાની જય જગદંબાની જય હો, ભગવારી મહાકાળીની જય હો, મારા ભગવાડી મહાકાળીની જય હો, અંબાની જય જગદંબાની જય હો, અંબાની જય જગદંબાની જય હો.